કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવામાં આવેલી ટિપ્પણી અને વર્તન સામે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીના આવા હલકી કક્ષાના વર્તન અને બેફામ વાણી વિલાસથી સમગ્ર વિશ્વમાં ભારતની વિદેશ નીતિ અને સંસ્કૃતિનું અપમાન થયું છે, જે ક્યારેય સ્વીકારી શકાય નહીં. વિપક્ષી નેતા તરીકે પોતાનું સ્તર નીચું લાવવા બદલ કટાક્ષ કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સ્ટેન્ડઅપ કોમેડી કરવાનું છોડી અને પોતાની પાર્ટીના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપે. આ સાથે જ તેમણે કોંગ્રેસને દેશની ઉન્નતિ અને સકારાત્મક કાર્યમાં મહેનત કરવાની સલાહ આપી હતી. मुझे लगता है कि नेता प्रतिपक्ष राहुल गांधी जी को ऐसे सब फेल्ड स्टैंड अप कॉमेडी एक्ट करने के बजाय उनके पार्टी के संगठन के कामों में ध्यान देना चाहिए और कैसे उनकी पार्टी कुछ सकारात्मक काम करके देश की उन्नति में अपना योगदान दे सके, उसके लिए प्रयत्न करना चाहिए.